તમારી દ્રષ્ટિએ પ્રભુ કોણ? પ્રભુ ક્યાં રહે? ઇઝરાયલમાં? સ્વર્ગમાં રહે? ઇઝરાયલમાં રહે? પ્રભુ ક્યાં રહે? આ ઘરને તમે જોઈ શકો છો? નરી આંખથી જોઈ શકો છો? પ્રભુને નરી આંખથી જોવાય? ના, ના જોવાય. જોવાય? છેલ્લે ક્યારે જોઈ લે? એકદમ ધ્યાન દઈએ તો નહીં જોઈ શકાય. આ ઘરને આપણે આંખોથી જોઈ શકીએ. આપણા ફેમિલી મેમ્બર્સને, લોકોને, દુનિયાને આપણે આ નરી આંખથી જોઈ શકીએ. પણ પ્રભુને જોવો હોય તો પ્રભુને તો આપણે નરી આંખે જોઈ શકતા નથી. એટલે બાઇબલ લઈને આવ્યા છે. વેરી ગુડ. ચલો ખોલો. 2 Corinth 4:18. મેં કીધું એ પ્રમાણે દુનિયાને, લોકોને આંખોથી જોઈ શકીએ છે, પણ પ્રભુને જોઈ શકતા નથી. હવે વચન શું કહે છે સાંભળો. 2 Corinth 4:18. અમારી મીટ તો દ્રશ્ય વસ્તુઓ પર નહીં. અહીંયા સંત પાઉલ આ વાક્ય બોલે છે. સંત પાઉલ અને એ જે પેલા પ્રેષિતો એ કહે છે કે અમારી મીટ, ફરીથી પાછળ, અમારી મીટ તો દ્રશ્ય વસ્તુઓ પર નહીં. અમારી મીટ દ્રશ્ય વસ્તુઓ પર નહીં. ઘર, લોકો, પૈસા, આ જે બધું દેખાય છે એના ઉપર નહીં, પણ અદ્રશ્ય વસ્તુઓ ઉપર મંડાયેલી છે. સંત પાઉલ કહે છે કે અમારી દ્રષ્ટિ જે દેખાય છે એની ઉપર નહીં. આપણી દ્રષ્ટિ પૈસા, ડોલર, દિનાર, મકાન, સોનું, ચાંદી, હીરા, માણેક, આપણે ત્યાં વધારે ફોકસ રાખીએ છીએ. સંત પાઉલ અને એ વખતના પ્રેષિતો શું કહે છે? અમારી મીટ જે બધું દેખાય છે એના પર નહીં. આપણે આ બધાની લાલચમાં આવીએ છીએ. પણ એ શું કહે છે કે અમારી મીટ દ્રશ્ય વસ્તુ પર નહીં, પણ અદ્રશ્ય વસ્તુઓ પર મંડાયેલી છે. અદ્રશ્ય વસ્તુ પર મંડાયેલી છે. વિરોધાભાસ કેવો લાગે છે? જે વસ્તુ દેખાતી જ નથી, જે બાબત દેખાતી જ નથી એના પર આપણે ધ્યાન કેવી રીતના આપીએ? એના પર મીટ કેવી રીતના માંડીએ? બાઇબલ ઘણા લોકોને કેમ અઘરું લાગે છે? કેમ સમજાતું નથી? આ પ્રકારની બાબત છે કે જેને જોઈ શકાય છે. સંત પાઉલ કહે છે એના પર અમારી નજર છે જ નહીં. રૂપ, સંપત્તિ, પ્રોપર્ટી, કે છે કશા પર અમારી નજર નથી. તો શાના પર નજર છે કે જે દેખાતું જ નથી? આગળ વાંચો. કારણ જે દ્રશ્ય છે તે તો ક્ષણિક છે. દ્રશ્ય, જે દ્રશ્ય છે આપણે જેને જોઈ શકીએ છીએ એ તો બધું ક્ષણિક છે. શોર્ટ ટાઈમ, થોડા વખત માટે. મારો છોકરો, મારી છોકરી, મારો માણસ, મારી પત્ની, આ બધું કેવું છે? ક્ષણિક. નોકરીઓ પાછળ કેટલા કલાકો કાઢીએ છીએ? આખો દિવસ. કેમ? તો કે મહિનાને અંતે પગાર મળશે. વચન કહે છે કે જે તમને પગાર દેખાય છે ને એ ક્ષણિક છે. પણ આપણે એ ક્ષણિક વસ્તુની પાછળ ને પાછળ દિવસ રાત લાગી જઈએ છે. એ નોકરી કરતા કરતા યાદ કરો કે એના પ્રેશરમાં આવીને, એના ટેન્શનમાં આવીને ઘરમાં કેટલા કજિયા થાય છે, કેટલી બોલાચાલી થાય છે. અહીંયા કહે છે કે જે દ્રશ્ય છે એ તો બધું ક્ષણિક છે. આજે છે ને કાલ નથી. આગળ. પણ જે અદ્રશ્ય છે તે શાશ્વત છે. જે અદ્રશ્ય છે તે શાશ્વત છે. એ કાયમી છે. એ અનંતકાળિક છે. એનો કદી અંત નહીં આવે. તો પછી અદૃશ્ય શું છે? અદૃશ્ય કઈ બાબત છે? અદૃશ્ય કઈ બાબત?
ઈશ્વર પિતા. હા, ઈશ્વર પિતા. ઈશ્વર એ અદૃશ્ય છે. ઓકે, ઈશ્વર એને આપણે અદૃશ્ય કેવી રીતના કહી શકીએ? કારણ કે ઈસુ શિષ્યો જોડે ફરતા હતા, ચમત્કારો કરતા હતા, તો ઈસુને લોકો જોઈ શકતા હતા? જોઈ શકતા હતા? તો પછી ઈસુ અદૃશ્ય કેવી રીતના કહેવાય? તો એક બાબત તમારા ધ્યાન નીચે આજે લાવો કે પ્રભુ એ આત્મા છે. પ્રભુ એ આત્મા છે. આત્માને આપણે નરી આંખે જોઈ શકતા નથી. દુષ્ટ આત્મા એ પણ આત્મા છે, એને બી કોઈ શરીર નથી. આપણે જે પ્રમાણે પ્રભુને નથી જોઈ શકતા એ પ્રમાણે દુષ્ટ આત્મા, કોઈ વ્યક્તિની અંદર દુષ્ટ આત્મા હોય તો કદાચ તમે તમારા અનુભવથી જોયું હશે કે જે દુષ્ટ આત્મા એની અંદર હોય એ શરીરની અંદર એ રહ્યો દુષ્ટ આત્મા એ શરીર પાસે કામ કરાવે. એ આપણે નરી આંખે જોઈ શકતા નથી. અહીંયા વચન કહે છે કે જે દ્રશ્યમાન છે, જે જોઈ શકાય છે, એ ક્ષણિક છે. પ્રભુ જે આપણે જોઈ શકતા નથી એ તો કેવા છે? કેવા છે? જે પ્રભુ જોઈ નથી શકાતા એ ક્ષણિક છે. એટલે સંત પાઉલ અને એ બધા પ્રેષિતોની નજર કોના પર હતી? જે દેખાતું નથી. આજે આપણે આ આત્મમંથન કરીએ કે મારી નજર અદૃશ્ય વસ્તુ પર છે કે દ્રશ્ય વસ્તુ પર છે? કારણ કે જે દ્રશ્ય છે એ ક્ષણિક છે, જે અદૃશ્ય છે એ કાયમી છે. હવે જે પ્રભુ આપણને દેખાતો નથી એની જોડે માનો કે હવે આજથી આપણે સંબંધ બાંધવો છે, એને ઓળખવો છે, એની જોડે વાત કરવી છે, તો કેવી રીતના કરી શકાય? એ સંબંધ, પ્રભુ સાથે સંબંધ કેવી રીતના વધારી શકાય? જે પ્રભુ દેખાતો નથી એની જોડે હવે મારે આજથી સંબંધ બાંધવો છે, એની જોડે વાત કરવી છે, એ મારા માટે શું ઈચ્છે છે એ મારે જાણવું છે. તો એ પ્રભુને માટે ઓળખવો કેવી રીતે? તમે લોકો તમારો ચહેરો જોયો છે? તમે તમારો ચહેરો જોયો છે? જોયો છે? કેવી રીતના? મિરર. તમે એ મિરરમાં તમારો ચહેરો જોયો છે, પણ તમારી આંખો બહાર નીકળી હોય અને તમારો ચહેરો જોયો હોય એ શક્ય નથી. એનો મતલબ એ થયો કે જો તમારે તમારો ચહેરો જોવો હોય તો તમારે મિરરની, આઈનાની જરૂર પડે. એ જ પ્રમાણે જે પ્રભુ દેખાતો નથી એની જોડે વાત કરવી છે, એની જોડે સંબંધ બાંધવો છે, તો મારે એક આઈનાની જરૂર પડશે. એ આઈના વગર એ પ્રભુને હું નહીં મળી શકું. કલ્પનાબેન, તમારા ઘરે પ્રાર્થના રાખી છે તો હવે આ પ્રભુને જોવો છે, પ્રભુને ઓળખવો છે, એ મિરર કયા રૂમમાં મૂક્યો છે? જાઓ લઈ આવો. બાઇબલ એ આઈનો છે. તમે જ્યારે એની અંદર જુઓ ત્યારે તમને પ્રભુ ઓળખાય. ખોલો યાકોબ 1:23. જે માણસ વાણી સાંભળે છે પણ તેને આચારમાં મૂકતો નથી, જે માણસ વાણી સાંભળે પણ આચારમાં મૂકતો નથી, તે દર્પણમાં પોતાનો કુદરતી ચહેરો જોતા માણસ જેવો છે. તે માણસ કેવો છે? આઈનામાં પોતાના ચહેરાને જોનાર જેવો છે. તમે આઈનામાં જુઓ, ઓફિસમાં જવાનું હોય, ચર્ચમાં જવાનું હોય, તો તમે જતા પહેલા આઈનામાં જુઓ છો?
જુઓ છો, જેવા આયનાથી દૂર ખસ્યા કે તમે તમારો ચહેરો કેવો દેખાય છે ભૂલી જાઓ છો. તો અહીંયા વચન કહે છે કે જે વ્યક્તિ વચન તો સાંભળે છે, દર રવિવાર દેવળમાં જઈએ છે, રિટ્રીટો અટેન્ડ કરીએ છે, વચન તો સાંભળીએ છે, પણ વચન જ્યાં સાંભળ્યા છે ને ત્યાંના ત્યાં જ રહી જાય છે. જેવા એ જગ્યાએથી બહાર નીકળીએ છીએ કે આપણે ભૂલી જઈએ છીએ. આયનામાંથી મોં જોયા પછી જેવા આપણે ઘરની બહાર જઈએ કે આપણે ભૂલી જઈએ છીએ કે આપણો ચહેરો હમણાં 2 મિનિટ પહેલા કેવો દેખાતો હતો. તે પોતાનું મોઢું જોઈને ચાલ્યો જાય છે. તે પોતાનું આયનામાં મોઢું જોઈને ચાલ્યો જાય છે અને તરત જ ભૂલી જાય છે કે પોતે કેવો છે. તરત ભૂલી જાય છે કે હું કેવો દેખાઉં છું. પણ જે માણસ બધા નહીં, પ્રભુ ઈસુએ બલિદાન આપ્યું છે બધા માટે. આપણને બધાને લોહી વડે ખરીદી લીધા છે. આપણા માટે સ્વર્ગનો દરવાજો ખુલી ગયો છે. તમે મનમાં અત્યારે એમ વિચારતા હશો કે મેં પાપ કર્યા છે, મેં આ ભૂલ કરી છે, પેલી ભૂલ કરી છે. પ્રભુ ઈસુ જ્યારે ક્રુસ ઉપર શ્વાસ છોડે છે ત્યારે મંદિરનો પડદો ચીરાઈ ગયો છે અને મારા અને તમારા માટે સ્વર્ગનું દ્વાર ખુલી ગયું છે. પણ વચન શું કહે છે? ફરીથી વાંચો. પણ જે માણસ, બધા નહીં, જે માણસ સ્વાતંત્ર્ય આપનાર સર્વાંગ સંપૂર્ણ શાસ્ત્ર ધારીને જુએ છે, ધારીને જુએ છે અને તેમાં જ મગ્ન રહે છે. વચનો ખોલે છે, ધારીને જોવે છે, એના પર મનન ચિંતન કરે છે, રિપીટેશન કરે છે, પેન્સિલ પેન લઈને લખે છે. તે જ જે સાંભળીને ભૂલી જતો નથી, સાંભળ્યા પછી ભૂલી જતો નથી, દેવળમાં વચન મૂકીને પાછો આવતો નથી, પણ આચારમાં ઉતારે છે. આચારમાં, ડે ટુ ડે લાઈફમાં, રોજિંદા જીવનમાં જે અમલમાં મૂકે છે, આચારમાં ઉતારે છે, તે માણસ પોતાના એ આચારને લીધે પરમ સુખી થશે. આપણો ચહેરો જોવા માટે દુનિયાવી આયનાની જરૂરત છે. પ્રભુને ઓળખવો હોય તો વચન કહે છે કે બાઇબલ એ જ આયનો છે. એમાં જ પ્રભુનું મોં જે દેખાશે, એમાં જ પ્રભુની ઓળખાણ પડશે. એક વચન છે 1 કોરિન્થ 13મો અધ્યાય 12મું વચન હું વાંચું છું. અત્યારે આપણને આરસામાં ઝાંખું દેખાય છે. તમે જ્યારે આ બાઇબલ વાંચો છો, તમે વાંચો છો કે ઈસુ ક્રુસ ઉપર મરી ગયા અને લોહીની સેરો ફૂટી. વાંચો છો, ઈસુના શરીર પર ઘા પડ્યા. આ તમે વાંચો છો. અત્યારે જ્યારે તમે આ બાઇબલ વાંચો છો ત્યારે તમને થોડી સમજ પડે છે, ઈસુની થોડી ઓળખાણ પડે છે. કોઈ ફાધર આવીને તમને પ્રીચિંગ કરે કે ઈસુએ તમને લોહી વેવડાવીને કિંમત ચૂકવીને ખરીદી લીધા છે. તમે જ્યારે બાઇબલ વાંચો છો ત્યારે થોડું સમજાય છે. આ આઈનો છે. જ્યારે તમે વાંચો છો ત્યારે વચન કહે છે કે હમણાં ઝાંખું દેખાય છે. કહે છે કે અત્યારે આપણને આરસામાં ઝાંખું દેખાય છે, પણ પછી આપણને પ્રત્યક્ષ દેખાશે. અત્યારે જો આની અંદર જોઈશું, આ વચનોને વાંચીશું, આ વચનો બોલીશું, તો ભલે અત્યારે આપણને ઝાંખું ઈસુનું ઝાંખું ચિત્ર ઊભું થાય છે, ઈસુ જોડે આપણી ઓળખાણ તો શરૂ થાય છે પણ પૂરેપૂરી નથી થતી. પણ કે છે પણ પછી આપણને પ્રત્યક્ષ દેખાશે. અત્યારે મારું જ્ઞાન અપૂર્ણ છે, પણ પછી મારું જ્ઞાન પૂર્ણ થશે. જેમ ઈશ્વરનું મારે વિશેનું જ્ઞાન પૂર્ણ છે, જેમ ઈસુ મને પૂરેપૂરા ઓળખે છે, એમ એક સમય આવશે કે જ્યારે આપણે ઈસુને પૂરેપૂરા ઓળખીશું. તો સૌથી પહેલી મારી બાબત, જે દ્રશ્ય છે એ બધું ક્ષણિક છે, જે અદ્રશ્ય છે એ કાયમી છે.
જે અદ્રશ્ય છે એને જોવા માટે એક આઈનો આપ્યો છે, શાસ્ત્રના વચન, બાઇબલ. એ બાઇબલ વાંચીશું ત્યારે શરૂઆતમાં ઝાંખું ઝાંખું ખબર પડશે, ઝાંખું ઝાંખું દેખાશે, ઓછું ઓછું સમજમાં આવશે, પણ ધીરે 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 કરતા એ પિક્ચર આખું ક્લિયર થશે. ઈસુ પૂરેપૂરા આપણે ઓળખી શકીશું. તો એના માટે આપણે એક પ્રયત્ન કરવો પડે કે રોજ બાઇબલ ઉઠાવવું પડે અને રોજ વાંચવું પડે. ઓકે, સારું. હવે ઈસુ જે આપણને આપણી નરી આંખે નથી દેખાતા, એફેસસના પુસ્તકમાં 1 અધ્યાયમાં 5મા વચનમાં કહે છે, ખોલતાની કહે છે કે પ્રભુ જેવા થવાનો પ્રયત્ન કરો. અંગ્રેજી બાઇબલ કહે છે ઇમિટેટ હિમ, એની નકલ કરો, એની કોપી કરો. હવે બાઇબલ કહે છે કે ઈસુની કોપી કરો, પ્રભુની કોપી કરો, પ્રભુ જેવું જીવન જીવવાનો પ્રયત્ન કરો. હવે આપણે માનો કે આજે એક નિર્ણય લઈએ કે મારે 100% નહીં, પણ આજથી એક પ્રયત્ન કરવો છે કે મારે ઈસુ જેવું જીવન જીવવું છે. આપણે ઘણી વખત એવું વિચારીએ છીએ, ઈસુ ઈશ્વરના પુત્ર, એ બધું કરે એવું તો આપણાથી ના થાય. આવો વિચાર આવે ને, ઈસુ એટલે ઈસુ, હું તો માનવી. બાઇબલમાં લખેલું છે, ઈસુ કહે છે કે તમે મારા જેવા કામ કરશો અને મારાથી પણ મોટા કામો કરશો. કેમ? પ્રભુએ આપણી અંદર એ શક્તિ મૂકેલી છે. આપણી અંદર એ શક્તિ મૂકેલી છે. આપણે આપણી જાતને બીમાર, લાચાર, નબળા, ગરીબ સમજીને બેઠા છીએ, પણ પ્રભુએ એ પાવર, એ શક્તિ, એ પવિત્ર આત્મા આપણી અંદર મૂકેલા છે. આપણે પ્રભુને બહાર શોધીએ છીએ, પ્રભુ છે આપણી અંદર. ઈસુ જેવા થવાનો પ્રયત્ન કરો, એફએસએસ 1:5 કહે છે. તો ઈસુ કેવું જીવન જીવ્યા પૃથ્વી પર હતા ત્યારે, એમાંનો એક પ્રસંગ આજે હું તમારી આગળ કહેવા માંગુ છું. એ પ્રસંગ પરથી આપણે શીખીએ. દાખલા તરીકે તમે મા બાપ છો, બરાબર? મા બાપ તરીકે તમે કેવું જીવન જીવો છો? તમે તમારા બાળકોને કહેશો કે રોજ બાઇબલ વાંચ, રોજ પ્રાર્થના કર, દર રવિવાર દેવળમાં જા, તો એ કદાચ જાય, કદાચ ના પણ જાય. પણ જો એ જોશે કે મારા મા બાપ દર રવિવારે દેવળમાં જાય છે, મારા મા બાપ રોજ પ્રાર્થના કરે છે, મારા મા બાપ રોજ બાઇબલ વાંચે છે, જો બાળક દિવસ રાત મા બાપને આ કરતા જોશે, તો તમે એમને એક નમૂનો પૂરો પાડ્યો. શબ્દોમાં નથી કહેતા, તમે તમારા જીવનમાં કરીને બતાવો છો કે આવું જીવન જીવવાનું. તો બાળકો ઓટોમેટિક એને ફોલો કરશે, એ પ્રમાણે કરશે. કેમ? તો કે મારી મમ્મી આવું કરતી હતી. આપણે ઈસુને ઓળખવા છે, ઈસુ જોડે સંબંધ બાંધવો છે. તો આ બાઇબલમાંથી બહુ બધી જગ્યાએ આપણને ઈસુની ઓળખાણ પડે છે. ઈસુ કેવું જીવન જીવતા હતા, કેવા નિર્ણયો લેતા હતા, કેવા મક્કમ પગલે ઈશ્વરનું રાજ્ય ફેલાવતા હતા, એ બાઇબલના અનેક પ્રસંગો દ્વારા આપણને ખબર પડે છે. તો આજે એક પ્રસંગ હું તમારી આગળ ઊંડાણમાં એક્સપ્લેન કરવા માંગુ છું કે તમને ઈસુના સ્વભાવની ખબર પડે. આજે એક પ્રસંગ ઈસુનો લઈએ, કારણ કે ઈસુને ઓળખવા છે. આપણે ઈસુને નરી આંખે તો જોઈ નથી શકતા, પણ જવાનું આ શરીરમાંથી શ્વાસ નીકળશે તો બે જગ્યા છે, એક ઈશ્વરનું રાજ્ય છે, એક અંધકારનું રાજ્ય છે. અને આપણે અંધકારના રાજ્યના બાળકો છીએ જ નહીં, આપણે પ્રકાશના રાજ્યના બાળકો છીએ. આપણે ઈસુ પાસે જ જવું છે. તો વચન કહે છે કે એની નકલ કરો, એના જેવું જીવો. તો એક પ્રસંગ લઈએ આપણે, ખોલો માથી 4 પહેલું વચન. એ પછી શૈતાન પોતાની કસોટી કરે એટલા માટે પવિત્ર આત્માના પ્રેર્યા ઈસુ રણમાં ગયા.
ઈસુ રણમાં ગયા. કેમ? તો કે છે કે શૈતાનની કસોટી. ઓકે, બીજું વચન વાંચો. 40 દિવસ અને 40 રાતના ઉપવાસ પછી તે ભૂખ્યા થયા. ઈસુ રણમાં ગયા પહેલા વચનમાં. બીજા વચનમાં શું કહે છે? 40 દિવસ અને 40 રાતના ઉપવાસ કર્યા. હવે એક કલ્પના કરો કે તમે ઉપવાસ કર્યો હોય. ઓકે, સાંજ પડી છે, જમવાનો ટાઈમ થયો છે, આખો દિવસ તમે ખાધું નથી, અને પછી તમારા લાઈફ પાર્ટનર, તમારા વાઈફ કે તમારા હસબન્ડ આવીને તમારી જોડે કંઈક તમને ન ગમે એવી વાત કરે છે. તરત શું થશે? ગુસ્સો આવી જશે. આ આપણે અનુભવેલી બાબત છે. અહીંયા ઈસુ તો એક ઉપવાસ નહીં, 40 ઉપવાસ કર્યા છે. હવે આગળ વાંચો. ત્યારે કસોટી કરનારે આવીને તેમને કહ્યું, કસોટી કરનાર શૈતાને આવીને ઈસુને કહ્યું, જો તું ઈશ્વરનો પુત્ર હો, જો તું ઈશ્વરનો પુત્ર હોય તો. એટલે કે શૈતાન એવું કહેવા માંગે છે કે તું ઈશ્વરનો પુત્ર નથી. કહે છે કે જો તું ઈશ્વરનો પુત્ર હોય તો આ પથરાઓને રોટલા થઈ જવાનું કહે. પથ્થરને રોટલા થવાનું કે. જો તું ઈશ્વરનો પુત્ર હોય તો આ પથ્થરને રોટલા થવાનું કે. ઈસુને તો ખબર હતી કે હું ઈશ્વરનો પુત્ર છું. હવે પેલો શૈતાન આવે છે અને ઈસુની આઈડેન્ટિટી, એમની ઓળખાણ ઉપર એ પ્રહાર કરે છે. તો હવે જ્યારે શૈતાન કસોટી કરે છે ત્યારે ઈસુ શું જવાબ આપે છે? આગળ વાંચો. ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં લખ્યું છે કે માણસ એકલા રોટલા ઉપર નથી જીવતો, પણ તે ઈશ્વરના ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવે છે. શૈતાન કહે છે તું પથ્થરમાંથી રોટલા બને. તમે ઈસુના કેરેક્ટરને સમજો. અત્યારે એ ચાહતે ને ઈશ્વરનો પુત્ર હતો, એક સેકન્ડમાં એને રાખ કરી શકતો હતો, અથવા ગુસ્સામાં કશું ઈસુ બોલી શકતા હતા. ઈસુ નથી ગુસ્સો કરતા, નથી ગાળાગાળી કરતા. હું કોણ છું તને ખબર નથી. ઈસુ કશું નથી બોલતા. જ્યારે શૈતાનનો સામનો કરવાનો થયો ત્યારે ઈસુ એક શબ્દ બોલે છે, શાસ્ત્રમાં લખ્યું છે. મારે ને તમારે જીવનમાં પુષ્કળ પ્રશ્નો આવે છે. બીમારી, ડોક્ટરના રિપોર્ટ આવે છે ને, કસોટી આવી, તકલીફ આવી, પરેશાની આવી, દુખાવો આવ્યો. ઈસુની જો નકલ કરવી હોય, ઈસુએ જે જીવન જીવ્યા હતા એ રીતે જીવવું હોય તો કોઈ પણ પરિસ્થિતિ આવે, કોઈ પણ કસોટી આવે, એક જ વાક્ય આપણા મુખમાંથી નીકળવું જોઈએ. શું? શાસ્ત્રમાં લખ્યું છે. તમને ખબર છે, બીમારી હોય, ડિપ્રેશન હોય, ગરીબી હોય, કોઈ પણ તકલીફનું નામ લઈ લો, બધા માટે શાસ્ત્રમાં વચન છે. ઈસુ કહે છે શાસ્ત્રમાં લખ્યું છે કે માણસ માત્ર રોટલા પર નથી જીવતો, પણ ઈશ્વરના મુખમાંથી ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવે છે. એટલે કે મારા ને તમારા માટે આ ઈસુની એક બાબત શીખવા જેવી છે કે રોજે રોજ આપણો એક સ્વભાવ છે, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર બધું આપણે ટાઈમ ટુ ટાઈમ લઈએ છીએ, એમાં કોઈ કમી નથી થતી. હા, સામાજિક પ્રસંગ હોય તો એમાં બી પાછા આપણે જઈએ છીએ, બિઝી થઈએ છીએ, થાકી જઈએ છીએ, પછી ઘેર આવીએ એટલે બાઇબલ શું ને વચન શું ને પ્રાર્થના શું. ઈસુ કહે છે માણસને જો જીવવું હોય, તંદુરસ્ત જીવવું હોય, સારું જીવવું હોય, સફળ જીવવું હોય, પ્રેરણાદાયક જીવવું હોય, ઈસુના જેવું જીવવું હોય તો એકલા રોટલા પર નહીં. આ રોટલો છે આપણો.
રોજ આમાંથી ખાઓ, વચન ખાઓ. જેટલું તમે આ વચન ખાશો, જેટલું અંદર જશે, એટલું તમારું શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક બધું જ બદલાશે. બધું જ બદલાશે. ઓકે, નેક્સ્ટ શું થાય છે? ઈસુ તો જવાબ આપે છે કે શાસ્ત્રમાં આવું લખ્યું છે. પછી શૈતાને તેમને પુણ્ય નગરી યરૂશાલેમમાં લઈ જઈ શૈતાન હવે ક્યાં લઈ ગયા ઈસુને? યરૂશાલેમના. મંદિરના શિખર ઉપર ઊભા રાખીને કહ્યું. ક્યાં ઊભા રાખ્યા ઈસુને? મંદિરના શિખર પર, ટોચ પર લઈ ગયા. જો તું ઈશ્વરનો પુત્ર હોય અગેન ઈશ્વરનો એકનો એક પુત્ર ઈસુ. વચન કે છે કે વાદળમાંથી વાણી સંભળાય, આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે, એનું કહ્યું કરજો. એ પુત્રને ફરીથી પેલો શૈતાન, જો તું ઈશ્વરનો પુત્ર હોય તો ટેસ્ટિંગ, કસોટી. આગળ. તો પણ તું મૂક, કારણ શાસ્ત્રમાં એમ લખ્યું છે કે તે પોતાના દૂતોને તારી સંભાળ રાખવાની આજ્ઞા ફરમાવશે. શિખર પર લઈ જાય છે, કે છે કે તું અહીંથી પડતું મૂક, તું પડતું મૂકીશ તો કે છે કે વચનમાં તો કીધું છે કે દૂતો આવશે ને તને ઉચકી લેશે. અહીંયા પણ વચનનો ઉપયોગ શૈતાને ખોટો કર્યો છે. શૈતાનની ચાલાકી જુઓ અહીંયા તમે. પહેલી વખત કસોટી કરી, પથ્થરમાંથી રોટલા છે. ત્યારે એને જવાબ ઈસુએ કેવી રીતના આપ્યો? શાસ્ત્રમાં લખ્યું છે. હવે શૈતાનની ચાલાકી જુઓ. હવે શૈતાન સામેથી જ કસોટી કરતી વખતે જ કહે છે કે શાસ્ત્રમાં લખ્યું છે કે. એનો અર્થ એ થયો કે કદાચ તમે શાસ્ત્રના વચનોમાં કાચા હોઈ શકો છો, પણ પેલો શૈતાન છે ને, એને એક વચન આવડે છે. એક વચન આવડે છે, એને ખબર છે. કઈ એક પ્રાર્થના એવી છે જે શૈતાનને નથી ખબર? એક પ્રાર્થના એવી છે, દાખલા તરીકે તમે હે મારા બાપ બોલો, શૈતાનને ખબર છે. તમે કોઈ શાસ્ત્રનું વચન વાંચો, શૈતાનને ખબર છે. કઈ એક પ્રાર્થના એવી છે જે શૈતાનને નથી આવડતી? તમે જ્યારે એ પ્રાર્થના કરો ને, તમે માનો કે હું અહીંયા આગળ અત્યારે એ પ્રાર્થના શરૂ કરું, તો પેલો શૈતાન અહીંયા આળોટે છે ને રડે છે. કેમ? કારણ કે એને એ પ્રાર્થના નથી આવડતી. શૈતાનને તમે એકલા રૂમમાં બેઠા હોય, બરાબર, તો તમે શું પ્રભુ જોડે પ્રાર્થના કરો છો એ શૈતાનને ખબર પડે છે. એ બધું એને સમજમાં આવે છે. પણ એક પ્રાર્થના એવી છે ભાઈ કે તમે જ્યારે પ્રાર્થના બોલો ને તો શૈતાનને ખબર જ ના પડે. અને એને ખબર નથી પડતી એટલે એ દુઃખનો માર્યો, ગુસ્સાનો માર્યો રડે છે, આળોટે છે, આક્રંદ કરે છે. એ કઈ પ્રાર્થના? એ તો એને ખબર પડે છે, આખું બાઇબલ એને આવડે છે. કઈ પ્રાર્થના ભાઈ? તમે એમ સમજો છો કે હું રૂમમાં એકલી છું અને પ્રાર્થના કરું છું. શૈતાન વચન કહે છે 1 Peter 5:8, શૈતાન એ ગર્જના કરતા સિંહની પેઠે કોનો કોળિયો કરું એની શોધમાં આટા માર્યા કરે છે. તમે પ્રાર્થના કરો, તમે કંઈ બી કરો, એ આટા મારતો જ હોય કે કોને પકડું અને અંધકારના રાજ્યમાં લઈ જાઉં. એક પ્રાર્થના એવી છે જે તમે બોલો ત્યારે શૈતાનને ના આવડે. નેક્સ્ટ ટાઈમ હું જેના ઘરે પ્રાર્થના કરવા આવીશ એને એ વખતે આ સેશન હું રાખીશ. કઈ પ્રાર્થના હું બોલીને બતાવું? કઈ પ્રાર્થના કરો ને શૈતાનને ખબર ના પડે? બોલીને બતાવું? પ્રાર્થના કરીને બતાવું? ઓકે, આંખો બંધ કરો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. લહરા બહના લહરા શેખેરનામા રબખાતે લોરાનામા શિખના રેદા ખાતા લારો દખતોરનામા
હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બાઇબલમાં આ લખેલી બાબત છે. આને કહેવાય અન્ય ભાષા. અંગ્રેજીમાં કહે છે ટંગ્સમાં બોલવાનું, અન્ય ભાષા. 50માના પર્વના દિવસે, પેન્ટેકોસ્ટના દિવસે શિષ્યો એક રૂમમાં પ્રાર્થના કરતા હતા અને એ દિવસે એક એક જીભ એ લોકોના માથા પર લટકે છે અને એ દિવસે એ લોકો અન્ય ભાષા બોલવા લાગ્યા. તો આ એક પ્રાર્થના શૈતાનને નથી આવડતી. તમે બોલો ત્યારે એ ધૂંધવાય છે કે આ અને પ્રભુ, આ બાળક અને આ એનો પિતા, સ્વર્ગીય પિતા એ શું વાત કરે છે કે મને ખબર નથી પડતી. તો બીજી વખતે શૈતાન શું કરે છે કે ઈસુએ જે હથિયાર વાપરેલું શૈતાનને હરાવવા માટે કે શાસ્ત્રમાં લખ્યું છે, તો બીજી વખત શૈતાન કસોટી કરતી વખતે એ જ હથિયાર વાપરે છે ઈસુની સામે. કહે છે કે તું અહીંથી પડતું મૂક, એટલે કહે છે કે તને દેવદૂતો. ત્યારે ઈસુ શું કહે છે? ઈસુએ સામેથી કહ્યું, શાસ્ત્રમાં એમ પણ લખ્યું છે કે તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી કરવાની નથી. બીજી વખતે ઈસુની આઈડેન્ટિટી પર પ્રહાર થાય છે. ઈસુ ગુસ્સે નથી થતા, હું કોણ છું એ નથી બતાવતા. ફરીથી એ એક જ શબ્દ બોલે છે, શાસ્ત્રમાં લખ્યું છે. મારે ને તમારે જીવનમાં પ્રશ્નો ઊભા થાય છે. આપણા મુખમાંથી ગાળો નીકળે છે, ગુસ્સો નીકળે છે, અપશબ્દો નીકળે છે, કે પછી એ વખતે શાસ્ત્રમાં લખ્યું છે. ઈસુ શું કહે છે કે શાસ્ત્રમાં લખ્યું છે કે તારે તારા ઈશ્વરની કસોટી કરવાની નથી. હવે આગળ શું થાય છે વાંચો. ફરી શૈતાન ઈસુને એક અત્યંત ઊંચા પર્વત ઉપર લઈ ગયો. શૈતાનની હરકત તો જુઓ. શૈતાન પાસેથી આ બાબત જો કદાચ આપણે શીખી લઈએ ને ભાઈઓ અને બહેનો, જંપીને બેસતો નથી એ. જો આપણે આપણા જીવનમાં આ જ પ્રભુને શોધવા માટે, આ બાઇબલ વાંચવા માટે, આ વચનો બોલવા માટે આ રીતે વળગેલા રહીએ ને, થાકવાનું નહીં, કંટાળવાનું નહીં, બેસવાનું નહીં. શૈતાન બિલકુલ બેસતો નથી, આરામ કરતો નથી. ઈસુ બીજી વખત વાદળમાં આરૂઢ થઈને આવવાનો સમય હવે બહુ નજીક છે. જો તમે પૃથ્વી પરના, દુનિયા પરના લક્ષણો, ચિહ્નો જુઓ, વૈજ્ઞાનિક જુઓ, ભૌગોલિક જુઓ, કે બાઇબલમાં જે વર્ણન કે છે કે રાજ્ય રાજ્યની વિરુદ્ધ ને પ્રજા પ્રજા વિરુદ્ધ, એ બધો જ સમય આવી ગયો છે. ઈસુ બીજી વાર બહુ જલ્દી આવવાના છે. શૈતાનને ખબર છે કે ઈસુને આવવાનો સમય નજીક છે. હવે એકચ્યુઅલમાં તમે જોવા જાઓ ને તો ફાઇટ ચાલી રહી છે. પ્રભુ આત્માઓ બચાવવા માટે પ્રયત્ન કરે છે અને શૈતાન લોકોને, આત્માઓને નાશમાં લઈ જવા માટે મથી રહ્યો છે. એ જંપતો નથી, એ જંપતો નથી. વચનમાં કહે છે કે ફરી શૈતાન ઈસુને એક અત્યંત ઊંચા પર્વત ઉપર લઈ ગયો. હવે ફરીથી એટલે કે ત્રીજી વખત કસોટી ઈસુની થાય છે. ત્રીજી વખત થાય છે. આ વખતે એ ઊંચા શિખર પર લઈ જાય છે અને શું કહે છે? અને ત્યાંથી તેણે તેમને અચ્છા, એક મિનિટ તમે આગળનું વાંચો. એક પ્રશ્ન. આપણે બધા પૃથ્વી પર છીએ, બરાબર? દેવળમાં જઈએ છે, પ્રાર્થના બી કરીએ છે. આ પૃથ્વી પર કોનું રાજ્ય છે? અચ્છા, તમે એવું સાંભળ્યું છે કોઈ વ્યક્તિને કઈ બીમારી આવી, ઓકે, કોઈ વ્યક્તિને કોઈ બીમારી આવી, ડોક્ટરે એક રિપોર્ટ આપી દીધો કે તમને ડાયાબિટીસ છે. એટલે એવું સાંભળ્યું છે કે એ વ્યક્તિ એવું કહે કે જો હું નાની હતી ને ત્યારથી પ્રાર્થના કરતી હતી અને દર રવિવારે દેવળમાં જતી હતી, દર બુધવારે બી દેવળમાં જતી હતી, બધી જ પ્રાર્થનાઓ કરતી હતી અને મેં તો કોઈ પાપ કર્યા જ નથી, મેં કોઈનું ખૂન નથી કર્યું, મેં વ્યભિચાર નથી કર્યો, મેં કોઈ પાપ નથી કર્યા, પ્રભુએ મને આ બીમારી આપી છે. આવું કહેતા સાંભળ્યા છે?
પ્રભુએ મને આ બીમારી આપી છે એવું કહેતા સાંભળ્યા છે? ચોક્કસ. તો પૃથ્વી પર કોનું રાજ છે? પૃથ્વી પર શૈતાનનું રાજ છે. પૃથ્વી પર કોનું રાજ છે ભાઈ, મને કહેશો? ઈશ્વરનું? શૈતાનનું? કેટલા જણ એમ કહે છે કે પૃથ્વી પર શૈતાનનું રાજ છે? આંગળી ઊંચી કરો. પૃથ્વી પર કોનું રાજ છે એ આપણને આગળના વચનમાં ખબર પડશે. વાંચો. શૈતાન ઊંચા શિખર પર લઈ જાય છે. હવે સાંભળો. અને ત્યાંથી તેણે તેમને વિશ્વના સર્વ રાજ્યો અને તેમનો વૈભવ બતાવ્યા. કોણે બતાવ્યું? કોને બતાવ્યું? શૈતાને. ઈસુને બતાવ્યું. શિખર પર લઈ જાય છે, બધા રાજ્યો બતાવે છે. આગળ વાંચો. અને કહ્યું, તું જો મને પગે પડતો હોય. બધા રાજ્યો બતાયા. હવે શું કહે છે? જો તું મને પગે પડતો હોય તો, અને મારી પૂજા કરતો હોય તો, આ બધું હું તને આપીશ. આ બધું જ હું તને આપી દઈશ. ધેટ મીન્સ કે પૃથ્વી પરના રાજ્યો બતાયા, કીધું કે જો તું મારે પગે પડતો હોય આ બધું હું તને આપી દઈશ. ધેટ મીન્સ કે પૃથ્વી પરના રાજ્યો ઉપર કોનું રાજ ચાલે છે? હું નથી કહેતી, વચન કહે છે. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. એટલે કે સ્વર્ગમાં ઈશ્વરના કયા પ્રમાણે ઈશ્વરની બાબતો થાય છે, પૃથ્વી પર ઈશ્વરની બાબતો થતી નથી. દુનિયા પર જે પાપ વધી રહ્યું છે, પૃથ્વી પર ઈશ્વરનું રાજ્ય નથી. સ્વર્ગમાં તો કોઈ પાપ નથી, કોઈ બીમારી નથી, કોઈ રોગ નથી, કોઈ દુખાવો નથી. એટલે અહીંયા આપણને એક વસ્તુ ક્લિયર થાય છે કે પૃથ્વી પર શૈતાનનું રાજ્ય છે. ત્રીજી કસોટી ઈસુની થઈ. હવે ત્રીજી વખત ઈસુ શું જવાબ આપે છે? બોલો તો. ત્યારે ઈસુએ તેને કહ્યું, હટ શૈતાન. પહેલી વખત માણસ માત્ર રોટલા પર નહીં, માણસ માત્ર રોટલા પર નહીં, ઈશ્વરના ઉચ્ચારેલા પ્રત્યેક વચન પર. બીજી વખત ઈસુ કહે છે ઈશ્વરની કસોટી કરવાની નહીં. હવે ત્રીજી વખત ઈસુના જવાબ આપવામાં એક તીવ્રતા દેખાય છે. હટ શૈતાન, હટ શૈતાન. આપણા જીવનમાં ડોક્ટરના રિપોર્ટ આવે બેન, ડોક્ટર એમ કે તમારે છે ને આ ગોળી હવે જીવો ત્યાં સુધી લેવાની છે, આવું ડોક્ટર કહે છે ને, ત્યારે આપણો જવાબ આ હોવો જોઈએ, હટ શૈતાન. બીમારી તારો મારા પર કોઈ પાવર નથી, હું ખ્રિસ્તનું શરીર છું. આપણે જેમ ઈસુ પર કસોટી આવી તો ઈસુ ચૂપ નથી રહ્યા. ઈસુ ગુસ્સામાં નથી બોલ્યા, ઈસુ ગાળો નથી બોલ્યા, પણ ઈસુ ચૂપ બી નથી રહ્યા. ઈસુ શું બોલ્યા? શાસ્ત્રમાં લખ્યું છે કે. એમ જો હું અને તમે આ જીવન પદ્ધતિ અપનાવી લઈએ કે મારા જીવનમાં જો તકલીફ આવે, બીમારી આવે, કોઈ સમસ્યા આવે તો આપણે એનો સામનો શાસ્ત્રના વચનથી કરવાનો. ઈસુ કહે છે કે હટ શૈતાન. પછી શાસ્ત્રમાં લખ્યું છે કે તારે તારા ઈશ્વર પ્રભુની પૂજા કરવી અને તેની જ સેવા કરવી. શાસ્ત્રમાં લખ્યું છે કે તમારે પેલું પહેલી આજ્ઞા છે ને, મારા સિવાય તારે કોઈ બીજો દેવ ના હોવો જોઈએ. એટલે ઈસુ અહીંયા આપણને પાછું યાદ કરાવે છે કે એક જ પરમેશ્વરની પૂજા કરવાની, એની જ સેવા કરવાની. આજે મને કહેતા નહીં પણ તમારા મનમાં યાદ કરો કે ક્યારેક કસોટી આવી, રોગનું કોઈ મોટું નામ પડ્યું અને એકમાત્ર આપણા જીવતા પ્રભુને છોડીને બીજી કોઈ જગ્યાએ ગયા છો? દોરા ધાગા, ભૂવા બાબા, પેલી લીલી ચાદરની નીચેથી નીકળવાનું આ બધું કર્યું છે? ઈસુ આપણને કહે છે
કે તારે એક જ પરમેશ્વરની પૂજા કરવાની, સેવા કરવાની, બીજા કોઈની નહીં. બહુ બધી સ્ત્રીઓને મેં જોયું છે, લગ્ન કરે બાળક ના થાય, તરત જ અહીંયા માદળી આવી જાય. તમે તમારા જીવતા પ્રભુને છોડી દીધો અને એ માદળિયા પર તમે ભરોસો રાખ્યો. પ્રભુ તમારા જીવનમાં કેવી રીતના કામ કરશે? સતેજ થવાની જરૂર છે. આગળ આ પછી શૈતાન તેમને છોડીને ચાલ્યો ગયો. અહીંયા વચન કહે છે કે આ થયા પછી, આ ત્રીજી કસોટી કર્યા પછી શૈતાન છોડીને ચાલ્યો ગયો. પણ બાઇબલમાં એક જગ્યાએ લખ્યું છે, લુક આમ 4:13. આમ બધી જાતની કસોટીઓ કરી પરવાર્યા પછી શૈતાન ઈસુ પાસેથી ચાલ્યો ગયો અને બીજી તકની રાહ જોવા લાગ્યો. લુક 4:13 કહે છે કે શૈતાન ત્રીજી કસોટી કર્યા પછી ગયો, પણ સદંતર ગયો નથી, એ બીજી તકની રાહ જોવે છે. આપણા જીવનમાં આપણે એક કસોટીમાંથી પાર ઉતર્યા, બીજી કસોટીમાંથી પાર ઉતર્યા, પેલો જંપીને બેસતો નથી, એ બીજી તકની રાહ જોતો હોય છે. ક્યારે આ નબળો પડે, ક્યારે આ નબળી પડે, ક્યારે આ ઢીલી પડે, એને ચર્ચમાં જતી બંધ કરી દો, પ્રાર્થના કરતી બંધ કરી દો અને પછી એના પર રાજ કરું. શૈતાન ઈસુને ત્રણ કસોટી કર્યા પછી પણ કહે છે કે બીજી તકની રાહ જોતો હતો. તો આપણા પર એ છે, એ કસોટીના ચાન્સીસ છે. તો આપણે કેટલું બધું સતેજ સજાગ રહેવું પડે. તો આ શૈતાને કે જે ઈસુની કસોટી કરી, એ શૈતાન શાનાથી ડરે છે? આપણે શું કરીએ કે શૈતાન આવે જ નહીં આ ઘરમાં, આ શરીરોમાં. શૈતાન તમારા જીવનમાં ક્યારે એન્ટ્રી પાડી શકે? તમારા શરીરોમાં લોકો છે ને અબદૂત વળગ્યો છે, તો એ તમારા શરીરમાં ક્યારે એન્ટ્રી પાડી શકે? એવું તો આપણે સાંભળ્યું છે ને કે આને છે ને અબદૂત વળગ્યો છે, આના અથવા આપણે આપણી ગુજરાતી એક લેંગ્વેજ, આને કંઈક વળગ્યું છે, આનામાં કંઈક બીજું છે. તો એ બીજું, એ અબદૂત તમારી અંદર એન્ટ્રી ક્યારે પાડી શકે? મેં હમણાં જ કીધું કે કોઈ સ્ત્રીને બાળક નથી થતું, અહીંયા માંદડિયું બાંધી દીધું. જ્યારે તમે માંદડિયું બાંધ્યું ત્યારે પેલાને તમારા શરીરમાં આવવા માટે તમે દરવાજો ખોલી કાઢ્યો, મૂર્તિ પૂજા કરો છો. એ શું છે? પ્રભુ ક્યારે? પ્રભુ ક્યારે? પ્રભુ ક્યારે? ખોલો 1 Corinth 3:16 વાંચો. તમે એટલું નથી જાણતા કે તમે ઈશ્વરનું મંદિર છો. તમે એટલું નથી જાણતા કે તમે ઈશ્વરનું મંદિર છો. એટલે કે આ જે શરીર પ્રભુએ આપણને આપ્યું છે એ ઈશ્વરનું મંદિર છે. અને ઈશ્વર ક્યાં રહે? એણે બનાવેલા મંદિરમાં રહે. હા, અને ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે. પવિત્ર આત્મા આપણી અંદર વસે છે. એટલે આ મંદિર છે, આ મંદિરમાં પ્રભુ વસે છે, પવિત્ર આત્મા વસે છે. અને આપણે જ્યારે પ્રભુની પ્રાર્થના કરવા જઈએ છીએ ત્યારે એક મૂર્તિ સામે ઊભા રહીએ છીએ અને મૂર્તિને માથું નમાઈએ છીએ અને ઘૂંટણ પડીએ છીએ અને બધું જ કરીએ છીએ. પણ પ્રભુ માનવે બનાવેલા મંદિરમાં નથી રહેતો. પ્રભુએ પોતે જે માનવને બનાવ્યો છે ને એ મંદિરમાં રહે છે. એટલે એનો અર્થ એ થયો કે બેન, તમે અત્યારે અહીંયા બેઠા છો, તમે પ્રભુનું મંદિર છો. પ્રભુ તમારી અંદર રહે છે. તમે સામાન્ય વ્યક્તિ નથી, બિચારા નથી, લાચાર નથી, બીમાર નથી. તમે પ્રભુનું મંદિર છો. રોમ 5:5 કહે છે કે પ્રભુએ પોતાનો આત્મા આપીને એમનો પ્રેમ આપણા પર રેડ્યો છે. આપણી અંદર એ પ્રભુનો આત્મા છે. આપણે પવિત્ર આત્માનું મંદિર છીએ. પ્રભુ કહે છે કે હું તો જે મેં બનાવ્યું છે ને એ મંદિરમાં રહું છું. તો મારી વાત ચાલતી હતી કે શૈતાન કોની અંદર પ્રવેશ કરી શકે? જેણે એકમાત્ર પ્રભુથી હટીને બીજા ઉપર, બીજા દેવો ઉપર, મૂર્તિઓ ઉપર, દોરા ધાગા ઉપર
પેલા માદાડિયા ઉપર જેણે વિશ્વાસ મૂક્યો છે એણે પોતાના જીવનમાં પેલા શૈતાન માટે ખુલ્લો કરી દીધો છે દરવાજો, આય ને મારામાં કામ કર. અને શૈતાન તો એવો છે ને કે તમને પૂછતોય નથી, તમને પૂછીને તમારી અંદર નથી આવતો, પૂછતોય નથી. કડો યોહાન 10:1. હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ ઝાંપામાં થઈ જોકમાં નથી જતો, જે કોઈ ઈસુ કહે છે, જે કોઈ ઝાંપામાં થઈને જોકમાં નથી જતો પણ બીજેથી ચડીને જાય છે, બીજેથી ચડીને જાય છે, તે માણસ ચોર છે અને લૂંટારો છે. એ માણસ ચોર છે, લૂંટારો છે, એ શૈતાન છે. ઘરમાં એન્ટ્રી પાડવાની હોય તો એક દરવાજો છે, એ દરવાજે થઈને એન્ટર થવાનું. પણ જે ચોર હોય, જે ડાકુ હોય, જે શૈતાન છે, એ દરવાજે થઈને નહીં આવે, બારીએ કૂદીને આવશે, દિવાલે કૂદીને આવશે, પેલા ટેરેસ પર થઈને ક્યાંથી રસ્તો કાઢીને આવશે. આ શૈતાનનું લક્ષણ છે. એ તમને પૂછીને નહીં આવે, મેઇન દરવાજેથી નહીં આવે. પણ જ્યારે ઈસુ આવે, જ્યારે પ્રભુ તમારી જોડે આવે, તમારી અંદર આવે, તો એ કેવી રીતના આવે? દર્શન 3:20. જો હું આંગણે ઊભીને બારણું ખખડાવું છું, શૈતાન ખખડાયા વગર ઘૂસી જાય. પ્રભુ કેવી રીતના આવે? તમારા દરવાજા પર ખખડાવે છે. જો કોઈ મારો સાદ સાંભળીને બારણું ઉગાડશે તો હું તેના ઘરમાં આવીશ. જો તમે દરવાજો, પ્રભુ દરવાજો ખખડાવે છે, જો તમે ખોલો તો જ એ તમારી અંદર આવશે. તમને પૂછ્યા વગર નહીં આવે. પ્રભુ એ જેન્ટલમેન છે. બારીએથી ને તઈથી ને કૂદીને ક્યારેય ના આવે. એ તમારી પરમિશન લેશે. તમે જો એમને પરમિશન આપશો તો એ તમારી અંદર આવશે. અત્યાર સુધીમાં કેટલી રિટ્રીટો અટેન્ડ કરી છે ભાઈ? અસંખ્ય. અત્યાર સુધીમાં રિટ્રીટો અટેન્ડ કરી છે. દરેક વખતે, દરેક રિટ્રીટમાં, દરેક વચન વખતે પ્રભુએ તમારા દિલના દરવાજા પર ટકોર મારી છે. તો ઈસુ હંમેશા એ રિટ્રીટો થાય, રાત્રિ આરાધના થાય, એ દરેક વખતે પ્રભુ તમારા દરવાજા પર ટકોરો મારે છે. પ્રભુ એ વચન, એ પ્રભુનું જે વચન છે એ તમારી અંદર આવવાની કોશિશ કરે છે. પણ જો તમે એને એન્ટ્રી નહીં આપો, એ દરવાજો નહીં ખોલો, તો એ વચન બહાર જ રહેશે, એ પ્રભુ બહાર જ રહેશે. એટલે શૈતાન અને પ્રભુની વચ્ચે આ બાબત છે. પેલો પૂછ્યા વગર ઘૂસી જાય છે, પ્રભુ એ જેન્ટલમેન છે, એમને એમ ઘૂસતા નથી. તો આપણે એવી કઈ બાબત કરીએ, આપણે આજથી શું કરીએ કે પેલો આપણાથી આપણી નજીક આવતા ડરે? એવી કઈ બાબત કરીએ? કારણ કે કસોટી કરવા માટે તેણે ઈસુને બી ના છોડ્યા. હવે ઈસુનું મૃત્યુ થયું છે, ઈસુનું પુનરુત્થાન થયું છે, અને હું અને તમે નવા કરારના લોકો છીએ. તો આપણી પાસે એવું કશુંક છે, ઈસુએ આપણને એવું કશુંક આપેલું છે કે જેને જો આપણે વાપરીએ ને તો પેલો આપણાથી છે ને દૂર જ રહે. એની હિંમત નથી કે આપણી પાસે આવે. ઈસુએ તમને એક વસ્તુ આપી છે જે તમને ખબર, લાઈક મે બી તમે જાણતા નથી. એ શું? શૈતાન તમારી ઇર્દ ગિર્દ ના આવી શકે એવી વસ્તુ આપી છે તમને. શું આપ્યું છે? ઈસુનું લોહી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી લોકો એમ સમજે છે કે 2000 વર્ષ પહેલા વહેલું અને એ અત્યારે સુકાઈ ગયું છે. પણ આપણને એ નથી ખબર કે ઈસુએ એમનું લોહી આપણને આપ્યું છે. એ લોહી એટલું જ તાજું છે, એટલું જ તાજું છે. એક્સિડન્ટ થાય ને જે લોહી ધડધડ પડે અને જે ગરમ હોય ને, ઈસુનું લોહી આજે પણ એટલું જ ગરમ છે, એટલું જ તાજું છે, એટલું જ પવિત્ર છે.
જો તમે સવારમાં ઉઠીને એમ બોલો કે પ્રભુ ઈસુ તમારા લોહીમાં હું મારી આખી જાતને ઢાંકું છું, તો પેલાની તાકાત નથી કે ત્યાં આવે. બીજી એક બાબત આપણી પાસે છે કે જેના થકી, માનો કે આ ઘર છે કલ્પનાબેન અને એમના હસબન્ડનું. વચન કહે છે કે ગર્જના કરતા સિંહની પેઠે શૈતાન આટા માર્યા જ કરે છે. ચાવડાપુરામાંથી ઉડતો ઉડતો આવે છે અને જોવે છે કે કોના ઘરમાં એન્ટ્રી પાડું. હવે એ વિચાર કરે છે કે કલ્પનાબેનના ઘરમાં એન્ટ્રી પાડું. એન્ટ્રી પાડવા જાય છે ને જોવે છે કે અહીંયા તો પ્રેઝ એન્ડ વર્શિપ થાય છે, પ્રભુના ભજનો ગવાય છે. પ્રેઝ એન્ડ વર્શિપ થાય ને ત્યાં પેલો ડરે છે, એને અનકમ્ફર્ટેબલ લાગે છે. જે ઘરમાં પ્રભુની સ્તુતિ ને આરાધના થતી હોય, ગીતો ગવાતા હોય, ત્યાં પેલો એન્ટ્રી ના પાડી શકે. અને ત્રીજું છે પ્રભુના વચનો. જેના ઘરમાં પ્રભુના વચનો બોલાય છે, સવારમાં એક ટાઈમ ટેબલ બનાવી દો. મોબાઈલમાં તમારા અમુક વચનો ના હોય તો મારી પાસે માંગજો, હું તમને આપીશ. એ વચનો તમારા મોબાઈલમાં લઈ લો અને રોજ તમારા ઘરમાં એ વચનોને વાગવા દો. એ દિવાલોને બી સંભળાય. જ્યાં એ વચનો છે, જેના મોઢામાં વચનો છે, ત્યાં પેલો શૈતાન ના આવી શકે. આપણે ઈસુની જેમ એ ઈસુના સ્વભાવને અનુસરવા માટે ઈસુએ એક જ વસ્તુ 3 વાર કીધી. શાસ્ત્રમાં લખ્યું છે, શાસ્ત્રમાં લખ્યું છે, શાસ્ત્રમાં લખ્યું છે. આપણે પણ સવારમાં પોરમાં ઉઠીને આ જ શરૂ કરી દેવાનું. તમારા કાનમાં પણ એ વચનો જવા દો, તમારા મુખમાંથી વચનો નીકળવા જોઈએ. જ્યાં ને ત્યાં તમે લખવાની હેબિટ પાડો. દિવસમાં 10 વચન લખો. મારી આધ્યાત્મિક મુસાફરીની જો હું શરૂઆતની વાત કરું, પહેલા ધોરણનું બાળક જેમ સ્લેટ અને પેન લઈને લખવા બેસે ને, બહેનો, મેં પુષ્કળ ચોપડા ભર્યા. કશું સમજ નથી પડતી, હું વચનો ખાલી લખતી હતી, ચોપડા ને ચોપડા ભરતી હતી. જેટલી વાર મેં વચન લખ્યા ને, એ મારા હૃદયમાં ઊંડા એના મૂળિયા બાજી ગયા. આ એક બહુ જ પ્રભુના વચન, પ્રભુનું લોહી અને પ્રેઝ એન્ડ વર્શિપ, આ 3 વસ્તુઓ આપણને બહુ જ સુરક્ષિત રાખે છે. સ્તોત્ર સંહિતા 23 અને સ્તોત્ર સંહિતા 51. જેમ ચા વગર ના ચાલે ને જેમ લંચ વગર ના ચાલે, એમ દિવસમાં એકવાર સ્તોત્ર સંહિતા 23 અને સ્તોત્ર સંહિતા 51 બોલવાનું. તો એક ટૂંકમાં કહું તો, નરી આંખે પ્રભુ દેખાતો નથી, પણ વચન કહે છે કે જે નરી આંખથી જોવાય એ ક્ષણિક છે, નરી આંખથી પ્રભુ નથી દેખાતા એ શાશ્વત છે. એ શાશ્વત પ્રભુની જોડે જો આપણે અહીંયાથી નીકળ્યા પછી એ સ્વર્ગના રાજ્યમાં પ્રભુ સાથે રહેવાનું છે, તો એ પ્રભુની ઓળખાણ બાઇબલમાંથી થાય છે. કારણ કે બાઇબલ એક આઈનો છે, એમાં જોઈશું ત્યારે પ્રભુની ઓળખાણ થશે. અને વચન કહે છે કે પ્રભુ જેવા થવાનો પ્રભુ જેવા થાવ. તો આપણે એક પ્રસંગ દ્વારા જોયું કે કસોટીમાંથી પાર ઉતરવું છે, શાસ્ત્રનો સહારો લો, વચનનો સહારો. ક્લિયર? યસ. ધન્યવાદ પ્રભુ. થેન્ક યુ જીસસ. આમેન.